भवशम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। स्वामीए વાત કરી જે વડોદરામાં એક બ્રાહ્મણનો છોકરો સદગુરુ ગોપાળાનંદ સ્વામીને દર્શને આવ્યો. સ્વામીને દંડવત કરવા લાગ્યો ત્યારે સ્વામીએ પૂછ્યું, કેવા છો અને શું નામ? ત્યારે કહે, બ્રાહ્મણ શું અને મંગળો નામ છે. સ્વામી કે, શું ભણ્યો છો અને શું કામ કરો છો? ત્યારે કહે, સાધારણ ગુજરાતી ભણ્યો છું અને આટા દઉં છું. સ્વામી કે, લોટ માગો છો? ત્યારે કે, ના મહારાજ, એ મને ન ફાવે. ત્યારે સ્વામી કે, બ્રાહ્મણનો ધર્મ છે એમાં કહીને કહે, વૈદની દુકાન કર ને લોટ પણ માગ. ત્યારે કહે, મને વૈદું આવડતું નથી. ત્યારે સ્વામી કહે, શીખજે, આવડશે. અને વગડામાંથી ઝાડવા અને એના મૂળ લઈ આવવા અને ખાંડીને પડીકા વાળીને દેવા ને તું તો મોટો રાજવૈદ થઈશ. તે સ્વામીને વચને એમ કરવા માંડ્યો. દુકાન કરી. એવામાં ગાયકવાડ સરકારને શરીરે શરદી જેવું કાંઈક થઈ આવ્યું. તે ડૉક્ટરો વૈદ્યોને બોલાવી દવા કરાવી પણ સારું થયું નહીં. પછી કોઈકે કહ્યું કે એક દેશી વૈદ મંગળીયો છે અને પડીકા આપે, સારું થઈ જાય. પછી સરકાર કે એને બોલાવો અને બોલાવ્યો. સરકારની નાડ જોઈ પડીકા આપ્યા અને સારું થઈ ગયું. સરકારે 500 રૂપિયા ઇનામ આપ્યું અને રહેવા બંગલો અને ઘોડાગાડી આપી અને રાજવૈદ થયા. આખું શહેર મંગળજીભાઈ કહે. પછી સ્વામી ગોપાળાનંદજી વડોદરા પધાર્યા. એને દર્શને મંગળજી ગયા. ત્યારે સ્વામી કહે, કોણ એ મંગળીયો? ત્યાં આની ભેગા તો સરકારી માણસો ને માન મોટપ બહુ. તે બોલ્યા તો નહીં પણ મનમાં દુઃખ બહુ લાગ્યું. પછી ઉઠ્યા ને ત્યારે એક સાધુને કહ્યું કે, સ્વામી મોટા પુરુષ ખરા પણ વિવેક જરાય નહીં. મને સૌ મંગળજીભાઈ કહે ને આટલા માણસોમાં સ્વામીએ મને મંગળીયો કહ્યો. એમ સ્વામીનો અવગુણ આવ્યો. પછી સાધુએ સ્વામીને કહ્યું કે આમ કહેતા હતા. ત્યારે સ્વામી કહે, અમે ભૂલ્યા, હવે નહીં કહીએ. પછી બીજે દિવસે સરકારની તબિયત મોડી પડી. તેથી એને બોલાવ્યો. નાડી જોઈને પડીકી આપી. તે તબિયત વધારે બગડીને કહે, આ તો દગો દેખાય છે. અને કહે, જાઓ એની પાસેથી બધું લઈ લો. તે બધું લઈ લીધું અને મંગળીયો થઈ ગયો. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી જે મંગળીયો હતો એને બદલે
રાજવૈદ થઈ ગયા. આખું શહેર મંગળભાઈ મંગળભાઈ. પણ સ્વામીનો અવગુણ આવી ગયો. સ્વામી એટલું કીધું કે આયુ મંગળ, ત્યાં તો એને ખોટું લાગી ગયું અને પાછો હતો ને એવો થઈ ગયેલો. માટે મોટાનો અવગુણ લેવો એવો છે, માટે ગુણ જ લેવો નહીં, માટે ગુણ જ લેવો લો. માટે કોઈ દિવસ મોટા પુરુષનો અવગુણ લેવો નહીં, એમનો કાયમને માટે ગુણ જ લેવો. ગઢપુરમાં દેવાનંદ સ્વામી ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા જતા હતા. તે દરવાજા બહાર નીકળ્યા, ત્યાં 8-10 સરખી કન્યાઓ સુંદર રૂપ અને વસ્ત્ર ઘરેણાં પહેરેલા ત્યાં સામે છેટે ઊભી રહી. ત્યારે દેવાનંદ સ્વામી કહે, અરે કુતરિયું, સામે કેમ ઊભી રહ્યું, ભાગી જાઓ. તે એમ બોલ્યા ને ત્યારે એ બોલ્યું કે અમે અવિદ્યાની સરખીઓ છીએ અને સાધુઓને પરિક્રમા કરીએ છીએ. તે જે મહારાજની આજ્ઞા લોપે એમાં પેશીએ છીએ. અવિદ્યાઓ હતી અને અમારો લાગ ફાવે એમ કહીને ચાલી ગઈ. પછી દેવાનંદ સ્વામી નાહીને મંદિરમાં આવ્યા અને સંતોને બોલાવી સભા કરી અને વાત કરી કે મને અવિદ્યાઓ દેખાણી અને આમ બોલ્યું, માટે જે શ્રીજી મહારાજની આજ્ઞા લોપશે અને ધર્મમાં સાવધાન નહીં વર્તે અને જાણપણું નહીં રાખે, ત્યાં એનો લાગ ફાવશે અને પ્રવેશ કરશે. માટે સૌ ખબરદાર રહેજો. જો જરાય ગાફલાઈ રહી તો એ વાટ જોઈ રહ્યું છે. તે પોતે કીર્તનમાં પણ કહ્યું, અવિદ્યા છે નકટી નાર, પ્રભુતિ પાછી ભાગે જો. એનું કહ્યું જે કરે નરનાર, એને માથે જમનું લારું ફાવે જો. મહારાજને અવિદ્યાનો નાશ કરી બ્રહ્મરૂપ કરવા છે. સ્વામીએ વાત કરી છે, શિહોરમાં એક લુવાણા સત્સંગી સારા હતા. એમણે કૃપાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીની પધરામણી પોતાના ઘેર કરી ને જમાડ્યા હતા. ત્યાર પછી થોડા વર્ષે વિસ્તાર વધતા એમને સંકડાશ પડવાથી બીજે જગ્યા લઈ નવા ઘર બાંધ્યા ને જૂના મકાન એક વાણિયાને વેચાતા આપ્યા. એમાં તેઓ રહેવા લાગ્યા. 4-6 મહિના થતાં એમના વૃદ્ધ ડોસા માંદા થયા અને દેહ મૂકવા વખતે એમને શ્રીજી મહારાજ અને સ્વામી તેડવા માટે આવ્યા. ત્યારે ડોસા બોલ્યા છે, મને સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી તેડવા આવ્યા છે. ત્યારે એમના દીકરા કે બાપા પારસનાથ પારસનાથ કહો, કારણ કે વાણિયા હતા ને. ત્યારે ડોસા કહે, મને કાંઈ ત્રિદોષ થયો નથી, હું સાચું કહું છું. ત્યારે છોકરાઓ કહે, તમે પૂછો કે તમે કેમ તેડવા આવ્યા? આ સ્વામિનારાયણના ભગત નહોતા. અમે તો જૈન ધર્મ પાડીએ છીએ. પછી શેઠે પૂછ્યું ને, ત્યારે સ્વામી કહે, આ ઘરમાં અમે 8 વર્ષ પહેલાં પધરામણી આવ્યા હતા. માટે આ ઘરમાં જે કોઈનો દેહ પડે એને અમે અને મહારાજ તેડવા આવશું.
એમ અમે વચન આપેલ છે, પણ જમ ન આવે. પછી વાત શેઠે છોકરાઓને કહીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા દેહ મૂક્યો. ત્યાર પછી શેઠના છોકરાએ શેઠનું કાર્ય થઈ રહ્યા પછી ગઢડે જઈ રસોઈ દીધી અને ઉપરની બધાને વાત કરી લો. પછી વર્તમાન ધરાવી, કંઠી બંધાવી, સત્સંગી થયા, પૂજા પણ લીધી. આ વાતની પહેલાં મકાનવાળા લુહાણાને ખબર પડી. એમણે શેઠિયાને કહ્યું કે તમોએ અમને રૂપિયા આપ્યા છે, એથી 250 પાઘડીના આપીએ અને મકાન પાછા આપો, એવો મહાપુરુષનો પ્રતાપ છે. ફક્ત જ્ઞાતીતાનંદ સ્વામી પધરામણીએ ગયા અને વચન આપ્યું. એને કારણે જૈન હોવા છતાં પણ અંત વખતે મહારાજ તેડવા માટે આવ્યા. ઓલાને કીધું કે ભલે 250 પાઘડીના આપીને પણ એ મકાન અમને પાછું આપો. લો, સ્વામીએ વાત કરી છે. શહેર ભરૂચમાં એવું સાહુકાર શેઠ હતા. એમને 90 વર્ષની ઉંમર થયેલ, પણ દીકરો નહીં. 90 વર્ષની ઉંમર. એવા સભામાં રામ ગલોલા આનંદાનંદ સ્વામીએ ગામમાં પધાર્યા. આનંદાનંદ સ્વામીએ 3 મંદિર બંધાવ્યા. પહેલું અમદાવાદનું, બીજું જેતલપુરનું, ત્રીજું ભરૂચનું. ભરૂચનું મંદિર પણ આનંદાનંદ સ્વામીએ બંધાવેલું. અને પછી સ્વામી વધારે ભરૂચ અહીંયા જેતલપુર બાજુ રહેતા, અને સ્વામીએ શરીર પણ જેતલપુરમાં જ છોડ્યું. જ્યાં ફૂલવાડી છે ને દેવ સરોવરને કિનારે, ત્યાં સ્વામીનો અગ્નિ સંસ્કાર કરેલો છે. અને ત્યાં સ્મૃતિ તરીકે છત્રી પણ કરવામાં આવેલી છે, ઓટો છે ત્યાં. તો આનંદાનંદ સ્વામી ગામમાં પધાર્યા. જોડી માગી, જમી, ભજન કરતા. પેલા શેઠને કોઈકે કહ્યું કે ચમત્કારી સાધુ આવ્યા છે. પછી એને પોતાના ઘરે બોલાવી જમાડ્યા. તેથી આનંદ સ્વામી શેઠ ઉપર બહુ રાજી થયા. કહે, તમારે કાંઈ ઈચ્છા છે? શેઠ કે મહારાજ, દ્રવ્ય અને સમૃદ્ધિનો પાર નથી, રૂપિયા તો ધોમ છે. 90 વર્ષની અવસ્થા થઈ છે, પુત્ર નથી, તો આ બધું વ્યર્થ થશે. સ્વામી કહે, 1 લાખ રૂપિયા આપો તો પુત્ર થાય. મંદિર કરવું હતું ને. શેઠ કહે, ભલે મહારાજ, તમે કહો એટલા રૂપિયા આપો. સ્વામી કે વધારે નહીં. પછી 10 મહિના થયા, ત્યાં શેઠને ત્યાં પુત્ર થયો. વિચાર કરો, 90 વર્ષની ઉંમરે થાય, પણ થયો સ્વામીને વચને. પછી સ્વામી પણ ત્યાં આવ્યા અને શેઠ દર્શને આવ્યા ને કે મહારાજ, આપની કૃપાથી પુત્ર થયો. સ્વામી કહે, હમણાં 50,000 રૂપિયા લાવો, બીજા પછી. શેઠ તુરત આપ્યા હો. ને સ્વામીએ શ્રીજી તપસ્વીને વેશે પધારેલા અને મંદિરનો સંકલ્પ કર્યો હતો. સ્વામિનારાયણ ભગવાન વર્ણી વેશે ભરૂચ જ્યારે પધારેલા, ત્યારે ભગવાને સંકલ્પ કરેલો કે ભવિષ્યમાં અહીંયા મંદિર થાય છે. તે ઠેકાણે શિખરબંધ મંદિર આદર્યું અને સંપૂર્ણ કરી મૂર્તિ પધરાવા આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને આમંત્રણ આપ્યું. પણ મહારાજ પધાર્યા નહીં. પછી પોતે આરતી ઉતારી વડતાલ આવ્યા. ત્યાં અપમાન થયું. તે પોતે અમદાવાદ ચાલી નીકળ્યા. ત્યાં અયોધ્યા પ્રસાદજી મહારાજને ખબર આપ્યા
તે વાતે ગાતે તેડી ગયા. થોડોક ડખો થયેલો, સાધુએ મહારાજશ્રીને ચડાવેલા, એને કારણે પ્રતિષ્ઠા કરવા માટે ન ગયા. પછી સ્વામી વડતાલ આવ્યા તો સ્વામીનું અપમાન કર્યું અને સ્વામી રઘુવીરજી મહારાજ ઉપર નારાજ થઈ ગયા અને શ્રાપ દીધો કે મારી હથેળીમાં વાળ ઉગે ને તો તમને દીકરો થાય. રઘુવીરજી મહારાજને દીકરો જ ન થયો. પછી દત્તક પુત્ર બીજા લઈને બેસાડવા પડ્યા. પછી અમદાવાદ આવ્યા તો અયોધ્યા પ્રસાદજી મહારાજે સન્માન કરી વાતે ગાતે તેડી ગયા. આસન પથારી આપ્યા. પેલો શેઠિયો પણ સાથે જ હતો. પછી સ્વામીએ શેઠને કહ્યું કે 50,000 રૂપિયા લાવો. પછી શેઠે કહ્યું કે તમે કહો એટલા આપું. કારણ કે પ્રતીતિ આવી ગઈ કે સ્વામી સમર્થ છે, આ ઉંમરે દીકરો થાય જ નહીં. પણ એને તો આમ પ્રતીતિ આવી ગઈ, આસ્થા બંધાઈ ગઈ. સ્વામી કેમ કરું? તો સ્વામીને કે 50 શું કહો એટલા રૂપિયા આપું એમ. સ્વામી કહે વધારે નથી જોઈતા. પછી શેઠે પૈસા આપ્યા. તે જેતલપુરમાં શ્રીજી મહારાજે યજ્ઞ કરેલો, ઘણી લીલા કરેલી, ઘણી વખત પધારેલા એવું મહાતીર્થ સ્થાન, ત્યાં શિખરબંધ મંદિર કર્યું. ત્યાં ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે આરતી ઉતારી. મોટા પુરુષ જે ધારે એ કરેલ. પરંતુ રેવતી બળદેવજી મહારાજની જે મૂર્તિ છે ત્યાં ગંગામાનો એક ઓરડો હતો. ત્યાં સ્વામિનારાયણ ભગવાને પ્રતિષ્ઠા કરેલી. સ્વામીએ વાત કરી છે, આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ કેવો હશે? તે થોડાકમાં કલ્યાણ કરે. મામાના સાધુ જાણીને 2 રોટલા આપ્યા, એટલામાં વિમાન મળ્યા અને છેવટે કલ્યાણ થયું. ખીમરાણામાં વિજ્ઞાનદાસજી સ્વામીનો ભાણેજ રહેતો હતો. ભાણિયો, ભાણિયો એટલે બેનનો છોકરો થાય ને. તે વાડીએ ખો સાધતો હતો. ત્યાં આપણા 2 સાધુ એની વાડીએ ગયા. બપોરનો વખત. એને મામાના સાધુ જાણીને 2 રોટલા આપ્યા. એ સત્સંગી નહીં, પણ મામા સત્સંગી એટલે વિચાર કર્યો કે મામાના સાધુ છે તો 2 રોટલા આપ્યા. અને કહે જમો. સાધુ કહે તમે કેમ કરશો? રોટલા અમને આપી દીધા તો હવે તમે શું ખાઈશો? તો કે ગામ નજીક છે, હું ઘેર ખાઈ આવીશ. તમે મારા મામાના સાધુ, તો મારા મહેમાન કહેવો. પછી એનો અંત સમય થયો ને ત્યારે વિમાનમાં બેસી અને દેવલોકમાં ગયો. પછી એને પૂછ્યું કે આ લોક કયો? તો કે દેવલોક. આ દેવલોક છે. તમે સાધુને 2 રોટલા આપ્યા, એ પુણ્યે દેવલોક મળ્યો અને બેસવાના વિમાનને વૈભવ ખાનપાન ભોગવો. તો કે આ કાયમ રહે? તો કે ના, દેવલોક કાયમ ન રહે. ક્ષીણે પુણ્યે મૃત્ય લોકમ વિશંતિ. પુણ્યનો સ્ટોક પૂરો થાય એટલે પાછું તમારે આ લોકમાં આવવું પડે, કાયમ ત્યાં ન રહેવાય. તો કે ભગવાનના ધામને પામીને પાછું પડાય નહીં એવું સુખ કેમ મળે? તો કે તમે વર્તમાન ધરાવ્યા નથી. સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું નથી, માટે એ કરો તો અક્ષરધામમાં જાઓ. પછી ત્યાંથી પાછું ન પડાય કોઈ દી. પછી વિમાનમાં બેસી એના મામા હતા ને એ સાધુ થઈ ગયેલા, નામ વિજ્ઞાનદાસજી સ્વામી. તે ધોલેરા મંદિરમાં રહે. તે ઓલો વિમાનમાં બેસીને અંતરિક્ષમાં આવ્યો અને હાથ કરે
એ રત્નમામા ઘરે હતા ને ત્યારે રત્નમામા નામ હતું. પણ સાધુને પૂર્વાશ્રમનું નામ લઈને કોઈ બોલાવે તો બોલાય નહીં. પછી ત્યાં ગોપાળાનંદ સ્વામી પધારેલા ધોલેરા. એને વિજ્ઞાનદાસજીએ પૂછ્યું કે સ્વામી, મારું પૂર્વનું નામ લઈ નિત્ય મને કોઈક સાદ કરે છે. સ્વામીને દેખાય નહીં, ઓલો અંતરિક્ષમાં હાથ પાડે. એટલે ગોપાળાનંદ સ્વામીને વાત કરી, સ્વામી પૂર્વાશ્રમનું નામ લઈને કોઈક બોલાવે છે. સ્વામી કહે, આજે એને જવાબ આપો અને પૂછજો કે તું કોણ છે, શા માટે બોલાવે છે. પછી રાત્રે એણે બોલાવ્યા ત્યારે વિજ્ઞાનદાસજી કહે, તું કોણ છે? તો કે હું તમારો ભાણેજ છું. તમારા 2 સાધુને મેં 2 રોટલા આપ્યા, એ પુણ્ય સ્વર્ગમાં ગયો છું. ત્યાં ખાન પાન મનોવાંછિત ભોગ છે, પણ એ નાશવંત છે. માટે ભગવાનના ધામમાં જવાય એ માટે મને વર્તમાન ધરાવો. હવે હું સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીશ, પછી કહે કાલે આવજો. કાલે વિજ્ઞાનદાસજી સ્વામીએ સ્વામીને બધી વાત કરી. સ્વામી કહે કાલે આવે ને ત્યારે વર્તમાન ધરાવજો અને કહેજો કે જા અક્ષરધામમાં. તે દેવલોકમાંથી પછી સત્સંગીમાં જન્મ લે છે, મહારાજનું ભજન કરી અક્ષરધામમાં જશે. પછી રાત્રે આવ્યો, વિજ્ઞાનદાસજી સ્વામીએ વર્તમાન ધરાવ્યા, સત્સંગીમાં જન્મ ધરી મહારાજનું ભજન કરીને અક્ષરધામને પામ્યો. લો, મામાના સાધુ જાણીને 2 રોટલા જમાડ્યા તો એનું કામ થઈ ગયું. લો, લાલજી સુથાર એટલે નિષ્કુળાનંદ સ્વામી, શેખપાટના મૂળ એનું નામ હતું લાલજી સુથાર. તે ઘરે હતા ને ત્યારે ઘડતા હતા, મિસ્ત્રીનું કામ કરતા. તેવામાં કુહાડો લાગ્યો અને જોડો કપાઈ ગયો. તે કુવાડો મેલીને તુરત ખંભે ખડીયો લઈને ચાલી નીકળ્યા. ત્યારે ગામના બીજા કહે, લાલજી સુથાર ક્યાં ચાલ્યા? તો કહે કે મારા ગુરુ પાસે. તો કે કેમ અચાનક? તો કે મારા ગુરુજીનો કાગળ આવ્યો છે. ઓલું જોડું પહેરેલું એટલે ઉપરનો ભાગ કપાઈ ગયો, પણ ભગવાને રક્ષા કરી, પગને ઈજા ન થઈ એટલે તરત નીકળી જ ગયા. બોલો, તો ઓલા કે કઈ બાજુ? કે ગુરુ પાસે. પણ ગુરુનો કંઈ સંદેશો નથી, કાંઈ નથી. એ કે મને ચિઠ્ઠી મળી ગઈ. કે ઘડીકમાં કાગળ કોણે આપ્યો? તો કે આ કુહાડે કાગળ દીધો. તે જો પગમાં વાગ્યો હોત તો મહિનો દિવસ ખાટલે રહેત, અને હવે મહિનો દિવસ ગુરુ પાસે રહીશ. તે આ વાત સાંભળી આપણે પણ વિચાર કરવો. સ્વામીએ વાત કરી છે, ડાંગરાના રવોજી જુનાગઢ આવ્યા, ડાંગરા ગામ. સ્વામીને કહે, સ્વામી તમને મહારાજ અખંડ દેખાય છે? સ્વામી કે હા. તો કે મને દર્શન કરાવો ને. સ્વામી કહે, રવાજી તમારે ત્યાં સાધુનું મંડળ આવે છે ને? તો કે હા. સ્વામી કહે, મંડળ ભેગા મહારાજ હોય ત્યારે રવોજી કે મંડળ તો આવે પણ અમે મહારાજને દેખતા નથી. ત્યારે સ્વામી કહે, રવાજી જેટલા સાધુ બ્રહ્મચારી પાર્ષદો હરિભક્તો છે એના ભેગા મહારાજ છે. આ આજુ ફેરે સાધુનું મંડળ આવે ને ત્યારે તમને દર્શન થશે. પછી રવોજી ઘરે ગયા. સ્વામી યોગેશ્વરદાસજીને મહાપુરુષદાસજી ખોખરીએ આવ્યા. ત્યારે રવાજીને ખબર પડ્યા, દર્શને ગયા. ત્યાં સ્વામી આરતી કરતા હતા. સ્વામી યોગેશ્વરદાસજીને મહાપુરુષદાસજી વચ્ચે મહારાજ ઊભેલા એવા દર્શન થયા.
ત્યારે રવોજી કે સ્વામી સ્વામી તમારી ભેગા મહારાજ છે તે કોઈ દિવસ કેમ દર્શન કરાવતા નથી? સ્વામી કે ક્યાં છે? તો કહે આ તમારા બંનેની વચ્ચે. સ્વામી કહે અમો દેખતા નથી. ત્યારે કહે આ તમારી પાસે છે. આપણે કહીએ કે સ્વામીની વાતોમાં આમ કહ્યું છે, ત્યારે કેટલાક રહે છે કે સ્વામીની વાતોમાં કહ્યું હોય એ પ્રમાણે કહેવાય નહીં અને એ તો ગપ્પા છે અને છાશમાં પાણી નાખી એટલું પડે. તે વ્યાસ વાલ્મીકી આદિક ઋષિઓએ કહ્યું હોય એ સાચું ને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં કહ્યું હોય એ ખોટું ને વાતો માન્ય ન કહેવાય. આવું ઘણા આજે પણ વાતો કરે છે હો. તે અમરેલીમાં પૂંજાલાલભાઈ ને કેશવલાલભાઈ આવ્યા. તે 8-10 હરિભક્તો ભેગા થાય અને સ્વામીની વાતો વાંચે, ગુણાતીતાનંદ સ્વામીની, ને કથા વાર્તા કરે. એમાં વાત આવી છે ભગવાન એવા દયાળુ છે જે મેરુ પર્વત ઉપર ચકલી બેઠી બેઠી ભજન કરતી હતી. તે કહે ભગવાન અહીં બેઠા પાણી પાય તો પીવું. તે બ્રહ્માંડ બોળીને પાણી પાયું. મેરુ પર્વત કેટલો ઊંચામાં ઊંચો પર્વત, અહીંયા પાણી પહોંચાડવું હોય તો બધું આખું બ્રહ્માંડ ડૂબી જ જાય ને. તો સ્વામીએ વાતોમાં લખ્યું કે ભગવાને આખું બ્રહ્માંડ બોળીને પણ ચકલીને પાણી પાયું. એ વાત આવી ને ત્યારે ધોલેરાવાળા રામજી ઠક્કર કહે એક ચકલી સારું બ્રહ્માંડ બોળી દીધું, તે કેટલા જીવ માર્યા છે. માટે એવા ગપ્પા શું વાંચો છો ને આવાના આવા ગપ્પા લખ્યા છે. પછી ઘેર ગયા. રાત્રે મહારાજે દર્શન દઈને કહ્યું રામજી તે વાતોમાં શંકા શું કરવા કરી? સ્વામીની વાતોમાં તું શું સમજ? માટે સ્વામીની વાતોમાં શંકા ન કરવી. એમાં જે કહ્યું છે એ સાચું પણ બુદ્ધિ પોગે નહીં, ક્યાંથી સમજી શકે? તે રામજી કે મહારાજ હવે કોઈ દિવસ શંકા નહીં કરું, પણ મહારાજ આ સત્સંગમાં વિક્ષેપ બહુ છે, એનું કેમ સમજવું? હું નામ ધર્માદો નથી આપતો. ત્યારે મહારાજ કે કાંઈ અમારાથી અજાણ્યું નથી, બધું જાણીએ છીએ, માટે ભજન કરી. સ્વામીએ વાત કરી છે અહીં સેવા કરીએ તો ત્યાં ફળ મળે ને અહીં પૂજા કરીએ તો અહીંયા પૂજા થાય અક્ષરધામમાં. અહીં કચવાવીએ તો ત્યાં કચવાય, અહીં રાજી કરીએ તો ત્યાં રાજી થાય. તે શિવલાલભાઈએ વડતાલમાં રસોઈ આપી અને સંતની પૂજા કરી, ધોતિયા ઓઢાડ્યા. પછી ગોપાળાનંદ સ્વામીએ કેશવદાસને કહ્યું કે ધામમાં જઈને જોઈ આવો કે કેની પૂજા થઈ છે અને કેની પૂજા નથી થઈ. પછી કેશવદાસ સમાધિ કરીને ધામમાં ગયા. બધાની પૂજા થયેલ પણ મુક્તાનંદ સ્વામીની પૂજા નહોતી થયેલી. પછી આવીને વાત કરીને ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે શાંતાનંદ સ્વામીની પૂજા કરી. ત્યારે સાધુ કહે એ તો સભામાં નથી, નાવા ગયા છે. પછી એને બોલાવીને પૂજા કરી. સમાધિમાં જઈને જોયું ને ત્યારે મુક્તાનંદ સ્વામીની પૂજા થઈ દેખ્યું. લો, શાંતાનંદ સ્વામી છે ને મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. લો, અહીંયા પૂજા કરી તો અક્ષરધામમાં પૂજા થઈ. લો, ભગવાનનું નામ છે તે જ્યારે લેવું હોય ત્યારે લેવાય. ગોળ છે એ અંધારે ખાય તો પણ ગળ્યો લાગે. એમાં એમ ન જાણવું છે હું અશુદ્ધ છું તો ક્યાં ભગવાન સંભાળું. ભગવાન તો બહુ દયાળુ છે, એને શુદ્ધ અશુદ્ધ કાંઈ નથી. તે ધારીમાં ભીમો ઠક્કર હતા. તે ગામ બહાર દિશાએ જાય ત્યાં એક ભૂત રહે. તે હંમેશા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે તે વળગી શકે નહીં. લો, પવિત્ર દેહે અપવિત્ર દેહે તે નામ સમરો સદાય. લો,
ભગવાનનું નામ લેવામાં કોઈ પણ દેશ કાળ પ્રતિબંધ નથી. ગમે તે કાળમાં તમે જપ કરી શકો. તમે સવારે જાગીને પણ ભજન કરી શકો. પૂજા પાઠ છે એ નાહ્યા ધોયા વિના ન થાય, પણ ભગવાનનું નામ તો બધી ક્રિયામાં થાય. લો, બેનો રજસ્વલામાં હોય તો પૂજા ન થાય, પણ ભગવાનનું નામ લઈ શકે. લો, પેશાબ કરવા ગયા હોય તો ભગવાનનું નામ લઈ શકો. દિશાએ ગયા હોય તો ભગવાનનું નામ લઈ શકાય. ગમે તે ક્રિયામાં ભગવાનનું નામ લઈ શકો. તો આ ભગત દિશાએ જાય તે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે ભીમો ઠક્કર. તો અહીંયા ભૂત હતું તે એ વળગી ન શકે. પણ એક દિવસ પોતાને એમ થયું, હું અશુદ્ધ છું, ક્યાં સ્વામિનારાયણનું નામ લઉં. તે નામ ન લીધું, તુરત ભૂત વળગ્યું. તે મહાન ઘરે આવ્યો, શરીર અકળ થઈ ગયું, લાકડા જેવું થઈ ગયું. પછી મંદિરે લાવ્યા, ધૂન કરી ત્યારે બોલ્યો, જે ધૂન કરોમાં મને માંડ લાગ આવ્યો હશે. હું કે દાડાનો વાટ જોતો હતો, પણ સ્વામિનારાયણનું ભજન કરતો એથી વળગાતું નહીં. પણ આજ ભજન કર્યું નહીં ને એથી વળગ્યો છું. તે પછી ધૂન કરીને માન કાઢ્યો. માટે હાલતા ચાલતા ખાતા પીતા પવિત્ર દેહે અપવિત્ર દેહે ભગવાનનું નામ જપું. એ ભગવાનના ખરેખરા ભગત હોય તે જ્યાં ભજન કરે ત્યાં ભૂત રહી શકે નહીં. તે ખોડીમાં ઓધોભાઈ હરિભગત હતા. ઓધો, તેના ખેતરમાં લીંબડીનું ઝાડ હતું. એમાં ચૂડેલ રે, ચૂડેલ. તે ઓધાભાઈ લીંબડીની છાંયે બેઠા બેઠા સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. તે ચૂડેલ ત્યાંથી ચાલી જાય ને પાછી આવે ને રે. પછી ભગતે લીંબડી કાપી નાખી. ત્યારે એક વખત ભગતની દીકરી વણે ખબર રાખતી હતી. ત્યાં ચૂડેલ વણના પાંદ ખાતી ખાતી આવે અને વાસો ખરાબ એવી ભયંકર દેખાણી. બોલી કે તારા બાપે મારું રહેવાનું ઘર કાપી નાખ્યું, પણ શું કરું, એનો વારસદાર બહુ જબરો છે. પછી બાઈએ પોતાના બાપાને વાત કરી. તે ભગત ખેતર ગયા, ત્યાં દેખાડીને કહે અહીંથી વહી જાય છે. તે કહે ક્યાં જવું. ભગત કહે ગીરમાં ઘણા ઝાડવા છે, એમાં રહી જાય. તે પછી દેખાતી આળસી ગઈ. એ આ જીવ છે તે થોડાકમાં પોતાના જીવનું બગાડે એવો છે. તે મહુધામાં અજુભાઈ અમીન 52 ગામનું કામ કરતા. 52 ગામનું. ને ગોપાળાનંદ સ્વામી પાસે વડતાલ આવતા ને સ્વામી બોલાવતા, વાતો કરતા. એમાં એક વખત આવ્યા અને સ્વામી આગળ સભા બેઠેલ ને વાતો કરતા હતા. તે પટેલ આવ્યા પણ બોલાવાળા નહીં. તે સભામાં બેઠા તો ખરા, પણ એમાં સંકલ્પ થયો છે મેં નરસું કામ કર્યું. તે સ્વામી આગળ કોઈકે વાત કરી હશે એથી સ્વામી બોલાવતા નથી. તે ઘોડીએ ચડીને ચાલી નીકળ્યા. તે વખતે જૂનાગઢમાં વ્રજાનંદ સ્વામી ગોમતીએ નાહીને ચાલ્યા આવે. તે સામા મળ્યા. તે પટેલના મોઢા સામું જોયું, જાણ્યું કે કંઈક દુઃખ લાગ્યું લાગે. પટેલને કહ્યું કે રોકાણા નહીં. તો કહે અમે જાવું છું. પણ વ્રજાનંદ સ્વામી મંદિરમાં આવીને ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે હજુ પટેલ ઘોડીએ ચડીને ઘેર જતા હતા, પણ મોઢા સામું જોતા દુઃખ લાગેલ જણાણું. સ્વામી કહે તમે કડી કાઢ્યું ખરું, મેં આવ્યા ત્યારે બોલાવ્યા નહોતા હો. તે દુઃખ લાગ્યું હશે.
પછી રઘુવીરજી મહારાજને વાત કરીને 2 પાર્ષદને ઘોડીએ ચડીને પાછા વાળવા મોકલ્યા. તે 2 ગાઉથી પાછા વાળી લાવ્યા. તે આવ્યા ત્યારે સ્વામી કે પટેલ બોલાવા ન આવ્યા હોત તો ક્યારે આવ્યા? પટેલ કે મહારાજ આ દેહે તો ન આવત. સ્વામી કહે તો કેનું બગડત? તો કે મારું બગડત. તે જીવ તો પોતાનું બગાડે એવો છે, માટે જાણી જોઈને પોતાના જીવનું બગાડવું નહીં. ભગવાન અને સાધુને ગરજુ કરવા નહીં, પોતાને ગરજુ થવું અને માન મૂકવું. એક હરિભગતના ઘરનું મનુષ્ય મરી ગયું. પછી મહારાજના દર્શને આવ્યો. મહારાજ કે કેમ છે? તો કે ઠીક છે. મહારાજ પણ હમણાં ઘરનું માણા મરી ગયું. મહારાજ કે એ તો કાસ ગઈ, સુખિયા થયા. સ્ત્રી તો દુઃખદાયક. ત્યારે કહે હરિભગત કે મહારાજ એ તો પેટ જન્મ લઈએ એવી હતી, તે બહુ સારી હતી. ત્યારે બધી સભા હસી. મહારાજ કે કેવો સ્નેહ થાય છે. લો એ ઉના પાસે ઈટવાયા ગામ છે. ઈટવાયા એમાં કાનજી પટેલ રહેતા હતા. કાનજી પટેલ તે માર્ગી લોકોને માનતા, પૂર્વના સંસ્કારી. તે 2000 રૂપિયા ખર્ચીને ચોરો કરાયો. ચોરો ને રામ લક્ષ્મણ રાધાકૃષ્ણ દેવ પધરાવ્યા. પ્રતિષ્ઠા વખતે માર્ગીની મંડળીઓ બોલાવી. આ વખતે ફાટસરના ભવાનભાઈ પટેલ પોતાના વેવાય થાય એને પણ બોલાવ્યા. ભવાન પટેલ ચુસ્ત સત્સંગી. તે મેળો જોઈ કાનજી પટેલને કહ્યું કે કોઈ એક ગામમાં મોટો પટેલ હતો. એને એમ સંકલ્પ થયો આપણે કંઈક ધર્માદો કરવો. એથી 20 વીઘા રજકો વાયો. પછી દેશાંતરના ગધેડા ભેગા કરીને ખવડાય અને કહે આને કોણ ખવડાવે? ગાયું વગેરે તે સૌ ખવડાવે, માટે આ જેવું કોઈ પુણ્ય નહીં. ત્યારે કાનજી પટેલ કહે એવું તે કંઈ હોતું હોય છે? એ કાંઈ પુણ્ય કહેવાય? ભવાન પટેલ કહે ત્યારે તમે આ શું કર્યું? આ બધા ભેગા કર્યા છે, એમાં કોણ ધર્મવાળા અને સાચા સાધુ છે? રામકા રામક્યુ ભેગા થઈને ભેળા રહે એમાં ધર્મ રહેતોય છે? બધા વ્યસની છે. ત્યારે કહે એવા સાચા સાધુ ધર્મવાળા ક્યાંથી કાઢવા? ભવાન પટેલ કહે સાચા સાધુ પૃથ્વી ઉપર છે, કલ્યાણ પણ કરે છે. સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, એના સાધુ એવો ધર્મ પાડે છે. અહીં નજીક છે. કાનજી પટેલ કહે એને બોલાવો. ભવાન પટેલ કહે એ આ મેળામાં ન આવે હો. એને બાઈઓની સાથે અડાઈને બોલાવીને પછી મેળો પૈતા પછી સ્વામી નારાયણદાસજીને બોલાવવામાં આવ્યા. એની વાતો સાંભળી રીતભાત જોઈ એમ થયું છે આ સાચા સાધુ છે. પછી કાનજી પટેલને જયરામભાઈએ કંઠી બંધાવી, સત્સંગી થયા. કહે ચોરામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવી. ત્યારે બાવે ના પાડી, પણ એનું શું ચાલે? તે મૂર્તિ તો પધરાવી, પૂજારી બાવો દ્વેષી. તે બીજી મૂર્તિઓને થાળ ધરે, જળપાન કરાવે, પણ સ્વામિનારાયણ મૂર્તિની સેવા ન કરે. જ્યારે ભગવાનનું પ્રગટપણું હોય ત્યારે માયા પણ પડખે ઊભી જ હોય. તે વિઘ્ન કર્યા જ કરે. બાવો પાણીમાં વાટો પલાળીને પટેલને કહે આ સ્વામિનારાયણની મૂર્તિ પધરાવી, એ વાટો પ્રગટાતી નથી. પટેલ તો વિચારમાં પડી ગયા કે આ શું? બાવાને એમ કે પટેલ સત્સંગ છોડી દે તો સારું. પટેલ કહે હું ભાડું એમ ઘીએ વાટો પલાળીને પછી પ્રગટાવી જો, કેમ નથી પ્રગટાતી? પછી એમ કર્યું એટલે વાટો પ્રગટાણી. પછી બાવાએ દ્વેષી જાણી સેવામાંથી કાઢી મૂક્યો અને સત્સંગી બ્રાહ્મણને પૂજારી રાખ્યો. લો આવી
એ કાનજી પટેલની લોકમાં, નાયતમાં, રાજ્યમાં, સત્સંગમાં ખ્યાતિ અને આબરૂ વધી. તે બાવો પોતે પણ બહુ બાહોશ હતો. એને અદેખાઈ ઈર્ષ્યા આવી. જેથી પટેલને આબરૂહીણ કરવા લાજ પાડવી. પણ પ્રભુ જેને સહાય હોય એને માણસ શું કરી શકે? ચોરાનું મંદિર કર્યું. એથી ગામના જ્ઞાતિ ભાઈઓએ પણ ઘણી ઉપાધિ કરી, દંડ કરાવી, નાત બહાર મૂકવા હતા. પણ એમાં એમની સ્વામિનારાયણ ભગવાને રક્ષા કરી. એથી એમાં ન ફાવ્યા. ત્યારે નિરાશ થઈને બેઠા. હવે ગામમાં એક સગરના છોકરા પાસે ખોજો રૂપિયા માગે. તે પટેલે વચ્ચે પડીને બચાવ્યો અને હાથી રાખ્યો. તેથી ખોજાને પટેલ ઉપર દ્વેષ બંધાણો. સગરના છોકરાને શીખવી ખિલાવડ મોકલો ને પટેલ માથે ગામ ભાંગ્યાનું ચાર જ મૂક્યું. છોકરે પણ ખોજાની શીખવણીથી અવળી જુબાની આપી. તે રાત્રે જમે આવીને ખૂબ મૂંઝવ્યો. તે મરે તો તે જ મરે ને કહે, તને પટેલે બચાવ્યો, તારો ઘણો ઉપકાર કર્યો અને તે અવળી જુબાની આપી. હવે સવળી જુબાની આપીશ એમ કહ્યું. ત્યારે છોકરો પછી સવળી જુબાની આપીને પટેલ નિર્દોષ થયા. તે મહારાજ તો અનેક પ્રકારે રક્ષામાં છે. એ ધોળકામાં એક બહુ વિદ્વાન બ્રાહ્મણ હતો. એને એક જ પુત્ર. તે પુત્રમાં બહુ એને હેત. તે બ્રાહ્મણ વિદ્યાર્થીઓને ભણાવતો, સાથે તેલનો વેપાર પણ કરે. એક પટારામાં તેલ ભરેલું. એમાં એક વખત એનું ઢાંકણું ઉઘાડું રહી ગયેલું. નીચે ટાંકું કરેલું તેલ ભરવાનું. હવે ઢાંકણું ઉઘાડું રહી ગયું. એનો છોકરો રમતા રમતા એમાં પડી મરી ગયો. એની માં થોડી વારે આવી, આસપાસ જોયું, છોકરો ન મળે. પછી ટાંકા પાસે આવી, એમાં જોયું તો છોકરાને ભાડ્યો. તેનાથી રહેવાયું નહીં. એથી ટાંકામાં પડીને એ પણ મરી ગઈ. ત્યાં એનો પતિ આવ્યો. એને તપાસ કર્યો. છોકરો કે એની પત્ની મળે નહીં. ટાંકા પાસે આવીને જોયું, કપડું ભાડ્યું એની પત્નીનું. જોતા બંનેને ભાડ્યા. પોતાને અતિ સ્નેહ હતો, પોતે પણ એમાં પડી મરી ગયો. ત્રણેય બ્રહ્મ રાક્ષસ થયા. વાસના રહી ગઈ. પોતાના ડેલા બંધ મકાનમાં જે આવે એને ભણાવે, પાઠશાળા જમાવી. કારણ કે વિદ્વાન તો હતો, બ્રહ્મ રાક્ષસ થયો. તે પાછા જેટલા બ્રાહ્મણના છોકરા આવે એને ભણાવે પાછો. કોઈને ખબર નથી કે આવું થયું છે એમ. રાજને ખબર પડી. તે મકાનમાં જવાની બંધી કરી. તેવામાં સાવલી કંડારીનો એક બ્રાહ્મણનો છોકરો એના બાપને કહે, હું કાશીએ ભણવા જાઉં. એના બાપે કહ્યું કે કાશી પરદેશ છે, મારે ત્યાં જવું નથી. આ દેશમાં વિદ્વાન બ્રાહ્મણ કોઈ હોય તો એની પાસે ભણ. તેથી ખોડતા ખોડતા કોઈએ કહ્યું કે ધોળકામાં એક બ્રાહ્મણ બહુ વિદ્વાન છે. આ લોકોને ખબર નહીં કે મરીને બ્રહ્મ રાક્ષસ થયો છે અને અહીંયા તો બંધ થઈ ગયું છે ને એવું બધું. તે સાંભળી છોકરો ધોળકા આવ્યો. તે પહેલાં 2 વર્ષે વિદ્વાન દેહ મૂકીને બ્રહ્મ રાક્ષસ થયેલો. હવે છોકરે ચોરે જઈ વિદ્વાન વિશે પૂછ્યું. ત્યારે અહીંયા ઠગ લોકો બેઠેલા. એણે કહ્યું કે પહેલાં ડેલામાં એ રહે છે. ખબર હતી તોય મોકલો છોકરાને.
માટે ત્યાં જા. છોકરો વિશ્વાસી ત્યાં જઈ હાંખડ ખખડાવી, જેથી પહેલાં એ બારી ઉગાડી. છોકરો અંદર ગયો, ત્યાં શાસ્ત્રી ગાદી તકીએ બેઠેલા ને આગળ વિદ્યાર્થીઓ બેઠેલા. ત્યાં ગયો. શાસ્ત્રીએ પૂછ્યું, કેમ આવ્યા? તો કહે, આપનું નામ સાંભળી વિદ્યા અભ્યાસ કરવા આવ્યો છું. શાસ્ત્રી કહે, તને સંપૂર્ણ વિદ્યા ભણાવીશ, પણ આ જગ્યાથી બહાર જવાય છે નહીં. તો કે ભલે, પણ મારે અન્વસ્ત્ર જોઈએ, ત્યારે શું કરવું? શાસ્ત્રી કહે, હું તને જે જોઈએ તે યત્કિંચિત આપીશ, પણ બહાર નહીં જવાય. તો કે નહીં જવું. 12 વર્ષ ભણ્યો, મહાવિદ્વાન થયો. ત્યારે શાસ્ત્રી કહે, હવે તારે ઘેર જવું હોય તો સુખેથી જા. છોકરો કહે, મારે તમને ગુરુ દક્ષિણા આપવી જોઈએ, પણ મારી પાસે કાંઈ નથી. શાસ્ત્રી કહે, મારે કાંઈ તારું જોતું નથી, પણ તારે આ વાત ક્યાંય કરવી નહીં કે હું અહીં ભણ્યો છું અને ફરી અહીં આવીશ નહીં. ત્યારે કહે કે હું નહીં કહું. તે રજા લઈને ચાલ્યો. તે ચોરે ગયો, ત્યાં એ ઠગ લોકો બેઠેલા. પૂછ્યું, એટલે હા આજ સુધી ક્યાં હતો? તો કહે, હું એ ડેલામાં હતો, વિદ્યા ભણ્યો. ત્યારે કહે, પણ ગુરુજીનું નામ પૂછ્યું? તો કે ના. તો કે નામ પૂછી આવ. પૂછવા ગયો. ગુરુજીએ કહ્યું કે તને મેં ના પાડી હતી, તે વાત કેમ કરી? એમ કહીને ભરખી ગયો. છોકરાને ખાઈ ગયો. હવે એ ગામમાં ગોપાળાનંદ સ્વામી મંડળ સહિત પધાર્યા. ઝીણો ઝીણો વરસાદે વર્ષે ચોરે આવી પૂછ્યું, આ ગામમાં કોઈ જગ્યા ઉતરી એવી છે? કોઈએ કહ્યું, પહેલાં ડેલામાં જાઓ, ત્યાં સગવડ સારી છે હો, અને એકાંત પણ છે. તેથી ત્યાં ગયા. ત્યાં પહેલાં એ બારણું ઉગાડ્યું, ઉતારો આપ્યો, સગવડ પણ સારી કરી. રાત્રે સૌ સંતો સૂતા. ત્યાં ઓલો બ્રહ્મ રાક્ષસ આવ્યો. ત્યાં સ્વામી બેઠા. તેને પૂછ્યું, તમે કોણ છો? ત્યારે એને બધી વાત કરીને કહે, મહારાજ તમે અમારો ઉદ્ધાર કરો. સ્વામી કહે, તે જેને ભણાવ્યો એને જ મારી નાખ્યો, મારે તારા જેવો કોઈ પાપી નહીં. તો કે મહારાજ હું બહુ પાપી છું, પણ તમે અહીં પધાર્યા અને મારો મોક્ષ ન કરો, બીજો કોણ કરે? સ્વામી કહે, અમે ગઢપુર જઈએ છીએ, ત્યાં ચાલ, સ્વામિનારાયણ ભગવાન તારો મોક્ષ કરશે. પછી ભેગો ચાલ્યો. ગઢપુર ગયા. મહારાજે નાહવા ગયા હતા. ત્યાં જઈ સૌ પગે લાગ્યા. સ્વામીએ બધી વાત કરી. શ્રીજી મહારાજ એને પાણી છાંટ્યું કહે, જાઓ બદ્રિકાશ્રમમાં તપ કરો. પછી ગયો. ત્યાર પછી સત્સંગીમાં જન્મ લઈ મહારાજનો નિશ્ચય કરીને મોક્ષને પામ્યો. શ્રીજી મહારાજે પાણી છાંટ્યું અને બદ્રિકાશ્રમમાં મોકલી દીધા. જે ભૂતવાળો મકાન હતું એ જ મકાનના જ ધોળકામાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. ગોપાળાનંદ સ્વામીએ કાઢ્યો એટલે રાજાએ તે જગ્યા આપી દીધી. સ્વામી જૂનાગઢમાં બિરાજમાન હતા ને અન્નકોટના સમયા ઉપર લોધિકા દરબાર અભયસિંહજી આવ્યા. દેવના અને સ્વામીના દર્શન કર્યા. કથા વાર્તા સાંભળીને લાભ લીધો. રસોઈ આપી. સૌ ત્યાગીઓ જમીન સભામાં આવીને બેઠા. ત્યાં સ્વામી માધવચરણદાસજીએ કથાના 2 વચનામૃત વાંચ્યા. સ્વામીએ દરબારને વાત કરી કે તમે રસોઈ આપી તે સૌ ત્યાગીઓ જેમાં તે
તે 12 બજાથી કાલ 12 સુધી ધ્યાન માળા કરે એના પુણ્યમાં તમને ભાગ મળે. પણ પૃથ્વીનું દાન છે એનું પુણ્ય તો પૃથ્વી રહે ત્યાં સુધી મળ્યા જ કરેલો. માટે પૃથ્વીનું દાન મોટામાં મોટું પુણ્ય છે. દાન ઘણા પ્રકારના: અન્નદાન, જળદાન, વસ્ત્રદાન, વિદ્યાદાન, અને કેટલાક ધર્મશાળાઓ કરાવે, સદાવ્રતો આપે. પણ પૃથ્વી દાન જેવું, એમાંય પણ પ્રસાદીની પવિત્ર ભૂમિ લઈ આપી અને એમાં દેરું બંધાવી આપવું, એ સમય એકેય પુણ્ય નહીં લો. જ્યાં મંદિર થતા હોય અને ભગવાને જો જમીન આપી હોય અથવા તો રૂપિયાથી જમીન લઈને મંદિર કરવા માટે આપે તો એનું પુણ્ય સૌથી વધારેમાં વધારે. કારણ કે એના ઉપર મંદિર થાય, જ્યાં સુધી મંદિર રહે ત્યાં સુધી ભગવાનનું ભજન કરે, એમાંથી અમુક ટકા એને પુણ્ય કાયમ મળ્યા કરેલા. સ્વામીનું વચન યાદ રાખી દરબાર શ્રીએ રાજકોટમાં ભગવાન સ્વામિનારાયણનો અને ગવર્નર સર વિલિયમ સાહેબ તથા સર માલ્કમ સાહેબનો મેળાપ થયો ને જે સ્થળે શ્રીહરિને ગામ બહાર ઓરડીઓમાં ઉતારો આપ્યો હતો તે જગ્યા અઘાટ લઈ આપી અને દાન કર્યું અને એમાં છત્રી બંધાવી આપી. આ વખતે ત્યાં સદગુરુ સ્વામી ધર્મ સ્વરૂપદાસજી હતા. સંવંત 1982ની સાલ હતી. ત્યાર પછી સ્વામી રઘુચરણદાસજીએ છત્રી પાસે કૂવો ગળાયો અને રાજકોટમાં ધામમાં ગયા. લો, સ્વામીએ કીધું એટલે તરત જગ્યા લઈ આપી અને અર્પણ કરી દીધેલું. સ્વામી ગામ વડવિયાળે પધાર્યા હતા. વડવિયાળે ત્યાં બ્રાહ્મણ ધનજીભાઈ તથા એક આહિર ભગતે સન્માન કર્યું. સ્વામીના સમાચાર સાંભળી ઉનાથી ગણેશ શેઠ વગેરે શેઠિયાઓ હામાં આવ્યા. સ્વામી આગળ સભા બેઠેલી, પગે લાગી. શેઠે કહ્યું, સ્વામી, આ લક્ષ્મણ પટેલ ગંગાજી વગેરે તીર્થોમાં જઈ આવ્યા. સ્વામી કહે, તીર્થોમાં આવા સાધુની ખોળ કરતા હતા, પણ આવો એક સાધુ ન મળ્યો. અને કહે, પટેલ, તમે અમુક તીર્થે ગયા, ત્યાં આવો એક સાધુ ન મળ્યો. ને કહે, પટેલ, તમે અમુક તીર્થે ગયા, ત્યાં આવો સંકલ્પ કર્યો હતો. અમુક ઠેકાણે ગયા, ત્યાં આવો સંકલ્પ કર્યો હતો. પટેલ કે, હા મહારાજ. એમ સ્વામીએ પટેલના સંકલ્પ કયા. તેથી એમ થયું છે આ સ્વામી બહુ પ્રતાપી છે, મારા અંતરનું કહી દીધું. સ્વામી કહે, વર્તમાન ધરાવો, કંઠી બંધાવો, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય કરો તો કલ્યાણ થાય. પછી સ્વામીએ વર્તમાન ધરાવ્યા અને સત્સંગી થયા. મોટી સાથળીએ મહારાજ પધાર્યા. સાથળી, ત્યાં રાજગોરબાઈ દર્શને આવ્યા. પગે લાગીને કે, મહારાજ, આ પાણીની ટબોળીમાં આપના જમણા ચરણનો અંગૂઠો બોળો. મહારાજ કે, આ જળને શું કરશો પાણીને? બાઈ કે, આ પાણીયારાના કૂવામાં નાખીશ. પ્રસાદીનું પાણી પીવાથી ગામ સત્સંગી થાય છે. મહારાજ કે, આ કૂવાનું નામ શું છે? બાઈ કે, એનું નામ કુમત્યો કૂવો. સૌ કહે કુમત્યો. મહારાજ કે, કુમત્યા કૂવાનું પાણી પીવે એમાં સુમત્યા ક્યાંથી થાય? માટે આ ગામમાં સત્સંગી નહીં થાય. હજી સુધી ગામમાં સત્સંગી નથી. તે બાઈના સંબંધી તોરીમાં ઘેલો રાજગોર હતા. એમણે એ ટબોળી લીધી અને તોરીના મંદિરમાં દર્શન કરવા પધરાવી છે. બોટાદમાં નિષ્કુળાનંદ સ્વામીએ હરિભક્તોના નામનો ખરડો લખ્યો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ વાંચીને કહ્યું, આમાં ભોજા કોળીનું નામ કેમ નથી? ત્યારે કોઈએ કહ્યું કે કોળીના નામની કાંઈ જરૂર નહીં. ગોપાળાનંદ સ્વામી કે, એમ હોય
એ તો ગુહ રાજા છે, માટે એનું નામ લખો. ભગતની જાત ભાત જોવાતી હશે. પણ નિષ્કુળાનંદ સ્વામીએ બધી જ્ઞાતિના નામ લખ્યા છે. ભક્ત ચિંતામણી વાંચશો ને, દરેક ગામોની અંદર જે જે ભક્તો હતા એના નામ લખેલા છે. ઘણા બધા પ્રકરણો છે જેની અંદર હરિભક્તોના જ નામ આવે. ભાઈઓ બહેનો જે જે ગામમાં રહેતા હતા ને, સ્વામીએ બધા એના નામ લખ્યા છે. સ્વામીએ વાત કરી છે, સત્સંગી હોય એને મહારાજ વિના બીજે આસ્થા આવે જ નહીં. એ ખરો સત્સંગી કહેવાય. જીવ તો સ્વાર્થ સારું જ્યાં ત્યાં આસ્થા બાંધે. એ દેતળમાં માવજીભાઈ સત્સંગી બહુ સારા હતા. એમના ઘરના મનુષ્યને પૂરો સત્સંગ નહીં. ભાઈ માણસને દીકરાની તાણ વધારે હોય. ગુજરાતી બ્રાહ્મણ ભોગડ ભટિયા દેશમાં આવે, કોઈને ફઈ કહે, બા કહે, માસી કહે. તે બ્રાહ્મણ ગયે વર્ષે કહેલું કે મારી માતા તને છોકરો આપશે. એમ 5-7 ઠેકાણે કહે, એમાં 1-2 ઠેકાણે સાચું પડે. તે પૂછીને માવજીભાઈને ઘરે ગયો ને કહે, મારી માતાએ દીકરો આપ્યો. બાઈએ તો ઘઉંનો લોટ, ઘી, ગોળ અને ફૂફડું ભણી દાણા આપ્યા. કહે લાડુ કરીને જમો. બ્રાહ્મણ કહે 5 રૂપિયા રોકડા, શ્રીફળ, ચૂંદડી, મોળીઓ, નાળાસળી એટલું લાવો લો. બાઈ કહે હું આપું છું, એટલું લઈ લ્યો, નહીં તો મને વઢશે. કારણ કે એના પતિ સત્સંગી હતા. બાઈને આસ્થા નહીં ભગવાનમાં, એટલે એમાં પ્રતીતિ આવી ગઈ ને કાગડાને બેહું ડાંડને ભાંગું, દીકરાનો જન્મ થયો. બ્રાહ્મણ જાણે મારો ફૂવો આવશે તે વધારે આપશે, તે ન લીધું. એવા માવજીભાઈ હાથી હાંકીને આવ્યા ને કહે મહારાજ કેમ આવ્યા છો? ત્યારે એને બધી વાત કરી. હો, તમારે ત્યાં દીકરો નહોતો, માનતા રાખી દીકરો થયો ને. ત્યારે માવજીભાઈ છોકરાને તેડી લાવ્યો ને કે લ્યો મહારાજ તમારો છોકરો. મારી માતાનો આપેલો મારે ન જોઈએ, મારે તો મારા સ્વામિનારાયણ આપે તો જોઈએ. તે છોકરાને શું કરે? તે કાંઈ ન લીધું ને ચાલ્યો ગયો. દુનિયામાં આવી રીતે કેટલાય માણસોને ભગવાનને વિશે આસ્થા ન હોય, એટલે આવામાં આસ્થાઓ આવી જતી હોય છે. માટે આપણે સ્વામિનારાયણ ભગવાનના ભગત માટે આપણે જે જેના ઈષ્ટદેવ હોય એને વિશે આસ્થા રાખવી જોઈએ. માગવું તો આપણા ભગવાનની પાસે જ માગવું. સુખ દોતે હોય ભલે, દુઃખ આપે તો ભલે, કરતા હરતા મહારાજ છે. એ ગોરવિયાળી ગામ છે, ગોરવિયાળી દેવી છે. ત્યાં માણસો દર્શન તથા નિવેદ કરવા ગાડા જોડીને જાય. રસ્તે કાઠિયાણી બાયુ સત્સંગી વેલમાં બેસીને ચાલ્યા આવે. ત્યાં લોકો ગાડામાં બેસીને હામાં મળ્યા. બાયુએ પૂછ્યું ક્યાં જાઓ છો? ત્યારે લોકબાયુ કહે ગોરવિયાળી દેવીને દર્શને નિવેદ કરવા જઈએ. ત્યારે સત્સંગી બાઈઓ કહે તમને કાંઈ ખબર છે? તો કે ના. ત્યારે કહે હમણાં ત્યાં એક બાવો આદો તો, એની સાથે એનો હાંધો થયો. તે ગોરવિયાળી તો ઘરઘું ગઈ. હવે ત્યાં જઈને શું કરશો? સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા માટે ગરડામાં રહે ત્યાં જાઓ ને એનો આશરો કરો તો તમારા જીવનું કલ્યાણ થશે. સત્સંગી થાય એના ઉપર કુસંગી બહુ દ્વેષ રાખે. હો, તોરીમાં દેવજીભાઈ સત્સંગી થઈ. તેથી ત્યાંનો કોટડીયો પટેલ તેને દ્વેષ બુદ્ધિથી કનડગત કર્યા કરે. પછી નાત બાર મૂક્યા, એથી કંટાળીને બીજે ગામ રહેવા જવાની તૈયારી કરી. એમાં ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા. એને બીજા હરિભક્તે વાત કરી કે આમ છે. સ્વામી કહે દેવજીને બોલાવો. તે આવીને સ્વામીના ચરણમાં મસ્તક મૂકીને રોઈ જ પીડ્યા. હો, સ્વામી કે દેવજી તારે શું દુઃખ છે? તો કે મેં કંઠી બાંધી એથી પટેલ બહુ ઉપાધિ કરે છે અને નાચ બાર મૂક્યો છે, તેથી ગામમાં રહેવાય એમ નથી. ત્યારે સ્વામી એનો વાંસો થાબડીને કહ્યું
આ ગામમાં તારું કર્યું થાય છે ને ઉપાધિ તો ક્યાંય ઉડી જશે, માટે ક્યાંય બીજે રહેવા જઈશ નહીં. પછી થોડા દિવસ થયા તો પટેલનો ઘરડો મરી ગયો. એના કારજ ઉપર પીઠવા ઝાડથી લાખો દેસાઈ અને ઓળિયાના હરિભક્તો આવેલા. તેને દેવજીના ખબર પડેલા. તે રાત્રે વાળું કરવા સમયે કહે કે ઉઠો. ત્યારે એને કહ્યું કે દેવજીને નાત બહાર કેમ મૂક્યો છે? પટેલ કહે સત્સંગી થયો. તો કહે અમે પણ છીએ, તે આવશે તો જ જમશું. લો પછી બોલાવી સૌ ભેગા જઈમાં. પછી તો ગામમાં પણ એનું કર્યું થવા માંડ્યું. સ્વામી આશીર્વાદ આપ્યા હતા. વૈદુ પણ સારું જાણતા, તે મોટાની કૃપાથી બધું સારું થયું. લુહારની કોઢે બેઠેલા ને એમને પાટો ધગાવેલ, તે બંને ઠેબા ધગાવ્યા. દેવજીભાઈ કહે ઘડી જાડવ. તો કહે તાઈએ તા હોય તો હાંધો મળે, પછી ન મળે. દેવજીભાઈ કહે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર આપણને મનુષ્ય દેહ છે, એ પણ તાઈએ તા છે. પછી સત્સંગી થયો. સ્વામીએ વાત કરી છે, હંમેશા બોલાતા નિયમોમાં કલંક કોઈક ન લગાત. સાંજે બોલીએ ને નિર્વિકલ્પ ઉત્તમ હતી. એ ઉપર વાત કરી કે એક મોટો શાહુકાર હતો, શેઠ. તેણે સુરત જેવા શહેરમાં એક ધર્મશાળા બંધાઈ. પાકા સીધાનું સદાવ્રત આપે. ઘણા વખતથી આ સદાવ્રત ચાલતું હતું. તેવામાં એક વખત 4 બ્રાહ્મણો દ્વારકાની યાત્રાએ જતા હતા. એને ત્યાં આવીને ઉતારો કર્યો. એક જણ બળતણ લેવા ગયો, એક જણ પાણી ભરવા ગયો, એક ઉતારો હાચવવા બેઠો, એક સદાવ્રત સીધું લેવા ગયો. લોટ દાળ વગેરે વસ્ત્રમાં બાંધી ઘીની તપેલી હથેળીમાં લઈને ચાલ્યો હતો. એવામાં સમળી સર્પને ઉપાડી અધર ઉડીને ત્યાં નીકળી. સર્પના મોઢામાંથી લાળ નીકળી, તે ઘીની તપેલીને પડી. તે બ્રાહ્મણને કાંઈ ખબર નહીં, એ તો એના ધ્યાનમાં ચાલ્યો જતો હતો. ધર્મશાળામાં જઈ રસોઈ કરી, લાડુ જમીન હુતા, 4 મરી ગયા. ચિત્રગુપ્ત ધર્મરાજાના દોતિયા એને પૂછ્યું, મહારાજ આ 4 બ્રહ્મત્યા કોને ખાતે લખવી? કારણ કે ઓલા શેઠના માણસો પણ નિર્દોષ હતા, આય નિર્દોષ છે બધાય. હવે આ 4 બ્રાહ્મણ મરી ગયા, એ હત્યા કોના ખાતામાં લખવી? કારણ કે સાહુકારે ધર્મશાળા યાત્રાઓ માટે બંધાવી. સદાવ્રત અપાવે એનો શો દોષ? સીધું આપનાર મોદીનો પણ દોષ નથી, કારણ કે એને તો ચોખ્ખું સીધું આપ્યું હતું. ને સમડીનો પણ દોષ નથી, કારણ કે સર્પ એનું ભક્ષ છે. ને સર્પનો પણ દોષ નથી, કારણ કે જાણીને લાડ નાખી નથી. એને કાળે પકડેલ, તેથી પરાધીન હતો. ને સીધું લઈ જનાર બ્રાહ્મણને ખબર નહોતી. ત્યારે ધર્મરાજા કહે જગ્યા રાખો, વખત આવશે ને ત્યારે લખાવીશ. બીજે દિવસે 2 બ્રાહ્મણો ધર્મશાળા ખોળતા નીકળ્યા. ને એક વાણીઓ ત્યાં રહે, એને પૂછ્યું ધર્મશાળા ક્યાં છે? અમારે ઉતરવું છે. વાણીઓ આખા બોલો. એ કહે ધર્મશાળા તો નથી, કર્મશાળા છે. કાલે 4ને ચડાવ્યા, આજ વાટ જુએ છે, માટે જાઓ, આ સામે રહી ઝટ પૂગો. એમ ધર્મશાળા બંધાવનારને માથે મિથ્યા કલંક દીધું. ત્યારે ધર્મરાજાએ ચિત્રગુપ્તને કહ્યું કે એ વાણિયાને ખાતે 4 બ્રહ્મહત્યા લખો. પછી એને ખાતે લખી, માટે કોઈને માથે જૂઠું કલંક ન દેવું અને ભગવાન ભજવા. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે ધર્મ કરવાના અર્થે પણ ચોરી ન કરવી. તો આમથી તો કરાય જ કેમ? જો ચોરી કરે તો બળદ થવું પડે. 2 જણ ચાલ્યા જતા હતા. રસ્તામાં એક ખેતરમાં બાજરો પાકેલો.
એમાંથી 10 ડુંડા ભાંગ્યા ને ખાધા, મરીને એની ઘરની ગાયના ખૂટિયા થયા. તે હાલ રે હાલે. પછી ખેડૂત ગાડે બાંધીને ગામમાં ગયો. ત્યાં પડખાના ખેડૂતને થોડો પગર, તે આના પગરમાંથી ફાટું ભરી ભરીને પોતાના પગરમાં નાખે. તેવામાં એક ખૂટિયાને વાંચા થઈ, ઓલા બળદીએ ત્યાં બાંધેલા. બીજાને કહે આપણે 10 ડુંડા ભાંગ્યા હતા, તે 10 ધરું ચાલ્યા તો પણ હજી છૂટકો થયો નથી. અને આ તો ફાટું ભરીને ચોરી છે, આનો ક્યાં છૂટકો થશે? તે પહેલાં સાંભળ્યું છતાં રહી શક્યો નહીં. હો, ફરી ફાંટ ભરવા ગયો. ત્યાં ફેર વાંચા થઈને બોલ્યો, આનો ક્યારે છૂટકો થશે? ત્યારે પોતાના પગરમાંથી પાછું ફાંટું ભરીને એમાં નાખી. ત્યાં એનો ધણી આવ્યો ને એને કહે આ ખૂટીયો આમ બોલ્યો, તેથી મેં તમારો પગર ચોરેલ પાછો નાખ્યો. પછી તેઓ કહે મારા ડુંડા પીગ્યા છે એમ કહ્યું, એથી બળદના દેહ પડી ગયા. માટે કોઈનું કાંઈ ચોરવું નહીં. લો, સહજાન મહારાજની જય.